લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવવા મહીસાગર વન વિભાગનું સફળ ઓપરેશન. 2 વાહનો ઝડપાયા. મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વનરક્ષકની મહાદર્શન હેઠળ પરિક્ષેત્ર વન અધિકારીની લુણાવાડાની તાત્કાલિક સૂચના મુજબ ગેરકાયદેસર વન સંપદાની હેરફેરને ડામવા માટે સઘન પેટ્રોલિંગ અને વોચનું આયોજન કરવામાં આવ્યું. વન વિભાગની આ ટીમે આજે વન સંપદાના સંરક્ષણ માટે તેમની પ્રતિબદ્ધતા સાબિત કરતું સફળ ઓપરેશન હાથ ધર્યું. વન વિભાગના સ્ટાફે મલેકપુર બાજુથી ગેરકાયદેસર લાકડા ભરેલ વાહનોની અવરજવરની સંભાવનાને ધ્યાનમાં રાખી ચાકલિયા ચોકડી પર ખાસ વોચ ગોઠવી. વોચ દરમિયાન બપોરના આશરે 12 કલાકે 2 માલવાહકોનો વાહનો શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યા, જેના નંબર GJ23X7558 અને GJ18T 9653 હતા. બંને વાહનોની તલાશી લેતા તેમાં ગેરકાયદેસર રીતે લીલા તાતા પંચરાવ લાકડાનો જથ્થો ભરેલો મળી આવ્યો. વન વિભાગના સ્ટાફ દ્વારા વાહનના ડ્રાઈવરો સાથે લાકડાના વાહન માટે આવશ્યક પાસ પરમિટ અને કાયદેસરના દસ્તાવેજોની માંગણી કરવામાં આવી. તેઓ કોઈપણ જાતના માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા. વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બંને વાહનોને તેમાં ભરેલા ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ વધુ તપાસ કાર્યવાહી હાથ ધરવા માટે આ બંને ટ્રકોને લુણાવાડા સેલ ડેપો ખાતે સુરક્ષિત મૂકવામાં આવી છે. વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વન સંપદાના દુરુપયોગને રોકવા માટે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર.